મહેસાણાના આખજના એનઆરઆઈ વેપારીની અમેરિકામાં હત્યા કરી દેવામાં આવી। ટેનેસીના જેક્શનમાં વેપારી પર કરાયું જીવલેણ ફાયરિંગ। 30 વર્ષથી પરિવારની સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા વેપારી। એક સપ્તાહ પહેલા જ નવા સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું। લૂંટના ઈરાદે માસ્કધારી શખ્સ સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો। 19 વર્ષની દીકરીની નજર સામે પિતા પર ફાયરિંગ કરવામાં આવ્યું। ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। આખજના પાટીદાર અગ્રણીના મોતથી શોકની લાગણી ફેલાઈ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા મુકેશ જોશી પાસેથી। મુકેશ, મહેસાણાના આખજના એનઆરઆઈ વેપારીની અમેરિકામાં હત્યા થઈ ગઈ છે, વધુ શું વિગત મળી છે આ સંદર્ભે? 30 વર્ષથી યુએસએમાં પરિવાર સાથે સ્થાયી થયેલા મહેસાણાના આખજ ગામના એનઆરઆઈ વેપારીની અમેરિકામાં ગોળી મારીને હત્યા થઈ છે। અને ખાસ વાત કરીએ તો ટેનેસીના જેક્શનમાં એક સપ્તાહ પહેલા જ નવો સ્ટોર શરૂ કર્યો હતો અને સ્ટોરમાં લૂંટના ઈરાદે માસ્ક પહેરી અને જે એક શખ્સ ઘૂસ્યો હતો ને ત્યારબાદ શખ્સે હુમલો કર્યો હતો। વાત કરીએ તો સ્ટોરમાં 19 વર્ષની દીકરીની નજર સામે જ પિતા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને ગંભીર રીતે ઘવાયેલ સુરેશભાઈ પટેલનું ઘટના સ્થળે જ ગોળી વાગવાથી મૃત્યુ થયું છે। ત્યારે આખજ ગામના પાટીદાર અગ્રણીના મોતના પગલે શોકનું મોજું ફરી વળ્યું છે। સાથે વાત કરવામાં આવે તો અમેરિકામાં આ પ્રકારની અનેકવાર ઘટનાઓ બનતી આવી છે, પરંતુ ક્યાં કહી શકાય કે જે અમેરિકામાં ગુજરાતી લોકોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। આ પ્રકારે અનેકવાર મહેસાણા જિલ્લાના સ્થાયી થયેલા એનઆરઆઈ ઉપર હુમલાની ઘટના જે છે સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટનાને લઈ ભારે શોક પરિવારમાં જોવા મળી રહ્યો છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।